કોરોના પછી દુનિયા પર ફરી એક મોટું સંકટ આવ્યું। ચીનના લીધે ફરી દુનિયામાં ચિંતાનો વિષય બન્યો। ચીનમાં કોરોના જેવો વાયરસની એન્ટ્રી, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ ગઈ। સ્મશાનોમાં પણ લાંબી કતાર જોવા મળી રહી છે। એના વચ્ચે સૌથી અગ્રેસર ભારત પણ એક્શન મોડ પર આવી ગયું। 2019માં ચીનના વુહાનમાંથી કોરોના વાયરસ ઉત્પન્ન થયો હતો। દુનિયામાં લાખો લોકોના જીવ પણ ગયા હતા। કોરોના વાયરસના 4 વર્ષ પૂર્ણ થતાં જ ચીનમાં ફરી એક વાયરસ ફેલાઈ રહ્યો છે। જ્યારે કોરોનામાં મહામારી હજુ પણ કોઈ લોકો ભૂલી શક્યું નથી, એની વચ્ચે ચીનમાં નવા એક વાયરસનું જેનું નામ HMPV છે, તે અત્યારે ચીનમાં કેર મચાવી રહ્યું છે। ચીનમાં ઘણા રાજ્યોમાં વાયરસ ફેલાઈ ચૂક્યો છે। આ હોસ્પિટલો વેઇટિંગ લિસ્ટમાં છે। દરેક ચહેરા ઉપર માસ્ક અને આંખોમાં મોતનો ભય સતાવી રહ્યો છે। ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યો છે। તેનો પ્રકોપ જોતા ચીનમાં ઘણા રાજ્યો ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે। સરકારે HMPV વાયરસને લઈને એડવાઇસ પણ જાહેર કરી દીધી છે। સરકારે સ્વાસ્થ્ય સંબંધિત લક્ષણો દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે। આ બાજુ ભારત પણ ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। ચીનમાં માસ્ક પહેરવા માટે ફરજિયાત કરી દીધું છે। હજારો લોકો વાયરસથી ભયભીત થઈ ગયા છે। વૃદ્ધ અને બાળકોમાં આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે। હોસ્પિટલોની બહાર દર્દીઓની કતાર પણ જોવા મળી રહી છે। આ વાયરસ બાળકોમાં જોવા મળી રહ્યો છે। આ વાયરસ ખાસ કરીને 5 વર્ષના બાળકો અને વૃદ્ધ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વાયરસના લક્ષણો લગભગ સમાન છે। તેનું રક્ષણ સામે આ કેરથી બચવા માટે 2 ગજનું અંતર અને માસ્ક જરૂરી છે। જ્યારે હાથ ધોઈ અને શરદી અને તાવ હોય તેવા લોકોથી તમને દૂર રાખવા માટે અપીલ કરવામાં આવે છે। તેમના ભોજન સાથે તેમના વાસણોનો પણ ઉપયોગ ન કરો। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।